સદગુરુ મહારાજની જય, રામદેવજી મહારાજની જય, સનાતન ધર્મની જય, શાંતિરામ બાપાની જય, સોનલબા માતાની જય, કંસાળુના પીરની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અજય વંદો શરણ રજગુરુ, હે પદ મંગલ યગાર, ऐसे ही सेवत नर होत भवसागर के पार. સમડિયાળાની અંદર આપણે ગંગા સતી માતા અને કળસંગ બાપુની વાતો વગોળી છીએ. રોજ રાત્રે ભજન સત્સંગ, દડવા વાળા ધના ભગત ધાંધળીના ભક્તો, ભીમા ધાડક, સમતુ બાવો, સમડિયાળાના સ્વરાના પૂંજારી, અનેક ભક્તો આવીને નિત્ય નિત્ય મેળાવડા કરતા હે. હરિ ભજન સત્સંગના હો. ગંગા સતી માતા કાળસંગ બાપુ કહે છે, હરિભજનમાં લાભ જ સેવાય. ગુરુ મહારાજની પૂર્ણ કૃપા થાય તો હરિભજન હૈયાની અંદર થશે. એવો ભક્તિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાંખડી, એ જી એને સુંગે સ્વાદ ગણેરો રે. ભક્તિ કેરો માર્ગ રે, ફૂલ કેરી પાંખડી. ગંગા સતી માતાને કાળસંગ બાપુ કહે, સતી જેમ 10-12 ઊંચી કક્ષાએ ભણતો હોય વિદ્યાર્થી અને ઇંગ્લિશ અને હિન્દી સહેલું લાગે, જે અભણ હોય તેને ઇંગ્લિશ અને હિન્દી બહુ અઘરું લાગે, એવી જ રીતે ગુરુ મહારાજનો બાળક બની ગયો, અધિકાર પ્રાપ્ત કરી લીધા પછી ભક્તિ કેરો માર્ગ ફૂલડા કરી પાંખડી લાગે છે. પ્રથમ તો ખાંડાની ધાર છે, આમાં કોઈ મરજીવા મહાલે કળસંગ બાપુ સમડિયા વાસીઓને આવું જ્ઞાન પ્રબોધે. ગામના સોરાના પૂંજારી ભીમો ધાડક ધાડુક ધના ભગત, શાંતુ બાપુ બાવાજી, અનેક પ્રેમી નેમી આત્માઓ આવીને સત્સંગ ભજન કરે. સમય જતા સમડિયાળાની કોકને નજર લગી. ગામની અંદર વિખવાદ ઉભો થયો એક નહીં જેવા કારણને. ધારુકામાં રહેતા બે
જેને સુરો કહીએ આપણે, એવા બે સુરીનો ધંધો કરે વાલો અને માલો ધારુકાના. સોર્યું કરી રાતે પોતાનું પેટ ભરે, કોઈના બાજરા સોરે, કોઈનો કપાસ. સમાધારના હોટા ખાઈ ખાઈને બે થાક્યા અને અમને એમ થયું કે આપણે કોઈ એવો ધંધો કરીએ જેના કરવાથી કોઈના સોટા ન પડે. બે વિચાર કર્યો કે શું કરવું. સાવણ ગામની એક ભેંસ ચોરી, બંને સુંદડી અને મોડિયો ઓઢાડ્યો, પગે ઘૂઘરા બાંધ્યાસ, ગામો ગામ ફરવા લાગ્યાસ. ટૂંકમાં કહીએ તો ગામની અંદર વિખવાદ શા માટે થયો એની આ વાત છે. સમડિયાળા સુખ સંપત્તિ વાળું ગામ હતું. એક નહીં જેવી વાતને કારણે મોટો વિખવાદ થયો. હદે વાત ભાગી ગઈ. બંને ભેંસની ચોરી કરી, સુંદડીઓ મોડીઓ પહેરાવી, વાલો ને માલો ગામો ગામ ફરેશ. મહર્ષિ માતા કરી. ગામ લોકો કોઈ અનાજ આપે, પાખંડ આદરુસ, કોઈ સાડીઓ લાવે, કોઈ પ્રસાદ લાવે, કોઈ રોકડ રૂપિયો લાવે. સારા પંથાકની અંદર સોરઠની અંદર પંકાઈ ગયા. સૌરાષ્ટ્રની અંદર ફરતા ફરતા સમડિયાળા ગામના સોરે આવીને ઉધારો કર્યો છે. શામ તો વાવો સોરાએ આરતી પૂજા કરીને જોવે તો કોઈ મહર્ષિ માતા કઈ અન્ની પૂજા કરે, બધા અન્ન આપે, કોઈ સાડીઓ આપે. ભક્તરાજનું ગામ હોય, જ્યાં ભગતનું ગામ હોય, ત્યાં પાખંડ ચાલે નહીં. કરણસંગ બાપુ સંધ્યા ટાણે સોરે આવ્યા અને આ બે સાધુને જોયા છે, પાખંડીને. સાંજનું હરિહરનું કીધું. બંને જણા હરિહર કરવા આવ્યા અને ભક્તરાજ પ્રશ્ન કર્યો, મહારાજ આપણા ગુરુ કોણ હે? આપનું ક્ષેત્રફળ કયું છે? આપની જાતિ કોણ? આપનો પંથ કયો? અને ગુરુ મહારાજે આત્માની ઓળખાણ કરાવી હોય તો એ આત્મા કોણ? માયા કોને કહેવાય? એવા બધા પ્રશ્નો કર્યા. ભક્તિ કોને કહેવાય? ઓહો. બંને જણા અવલુખ્ખા સાધુ હતા. કળી ગયા કે કોઈ ભગતનું ઘર છે, આપણું ચાલશે નહીં. ટૂંકમાં રાત્રિના સમયે સોરે આવી બધો લબાસો લઈ અને ભાગવાની તૈયારી કરીશ. હાથે પગે રાત્રિએ ભાગી ગયા. સવારે શામ તો બાવો સોરાની પૂજા કરવા આવે છે. બંને સાધુને જોયા નહીં અને મહર્ષિ માતાને એક બાંધેલા જોયા હો. સાવણ ગામનો મશહૂર ભરવાડ, તેમના મામા સમડિયાળા રહેતા અને ત્યાં આવ્યા અને એ સોરે આવેલી ભેંસને ઓળખી ગયો મશહૂર ભરવાડે કે આ ભેંસ તો મારી છે. ગામવાસીઓ એકત્ર થયા. એની ખાતરી સુંદરીની મોડીઓ કાઢી નાખ્યા અને કીધું નવ સુંદરી છે. આને પગે ચારે પગે સફેદ ટીલા છે, પૂછડું સફેદ છે. બધા એંધાણ આપ્યા અને બધા સાસા પડ્યા છે. કરણસંગ બાપુ કહે એમ પારકો માલ તમને સોંપાય નહીં. 2 દિવસ વાટ જોઈએ. જો એ સાધુ મહાત્મા નો આવે તો તમારી ભેંસ તમે લઈને સાવણ જતા રહેજો. મશહૂર ભરવાડ 2 દિવસ તેમના મામાને ત્યાં રોકાયા, પણ સાધુ આવ્યા નહીં. પાખંડી. ગામવાસીઓ એકત્ર થયા. ડાયરાની અંદર મોટા માથા ગણાતા માણસોને એકત્ર કર્યા. સમડિયાળામાં મોટા માથું ગણાતા એવા જામસંગબા ગામના આગેવાન પણ આવ્યા. એમને કીધું આનું શું કરવું હવે? ભેંસ મશહૂર ભરવાડને સોંપાણી. સુંદડી મોડિયા, જે સાડીઓ છે, જે અનાજ છે,
કોઈ બધી મિલકત વસ્તુ છે સોરાની અંદર જે ડાયરામાં કહુંબા પાણી થાય તેમાં વાપરવા એવું જામસિંગ બાપુએ કીધું. કરસંગ બાપુએ વિરોધ કર્યો છે. આ પરમારથ કરેલો માર છે તે આપણાથી ન ખવાય. સાડીઓ અને કપડાઓ જે આવ્યા છે તે કોઈ ગરીબને આપવા, અને જે અનાજ શણ આવી છે પાંજરા પોળે નાખવી, પક્ષીઓને આપવી, કબૂતરોને નાખવી, અનાજના રોટલા ઘડીને કૂતરાઓને નાખવા આવો નિર્ણય કર્યો. ગામમાં 2 પક્ષો પડી ગયા. કરસંગ બાપુને મળતા ઝાઝા માણસો હતા એટલે એમના કહેવા પ્રમાણે કર્યું. જામસંગ બાપ ડાયરામાંથી ઊભા થઈને ઘરે વયા ગયા. વિરોધના બીજ રોપાણા, વેરના બી રોપાઈ ગયા. ગામની અંદર સામા મળે કોઈ કોઈને બોલાવે નહીં. વાત બહુ આગળ ભાગી ગઈ, ડખો વધી ગયો, કોઈ કોઈને બોલાવે નહીં. સંતો બાવાજી સોરાની અંદર ડાયરામાં કહે જોતા પૂરતા જ બેસતા, કળસંગની નિંદા બધાય કરતા ભક્તની. આ પાખંડીઓ આપણા ગામમાં ન આવ્યા હોત તો કેવી સુખ શાંતિ હતી આપણા ગામની અંદર. સમય બડા બલવાન હૈ નહીં પુરુષ બલવાન. સમયનું કામ કરતો જાય. સમય જતા ગામની અંદર કુસમ થઈ ગયો. જામસિંગ બાપુની દીકરી ટીંબી ગામે સાસરે નાનપણમાં દુખાણેલા અને ભાણેજને લઈ અને સમઢિયાળા રહે. ભાણુબા અને અજુબા 2 પાક્કા મિત્રો હોય. સમય જાતા ભાણુબાના લગ્ન લેવાયા. ટૂંકમાં વાત કરીએ, સવારે ભાણુબાની જાન જવાની હતી, ભગવાનને કરવું. લગ્ન લેવાળા ગામની અંદર સાકર વેસાણી, ઢોલ વગડ્યા છે. આખા ગામની અંદર માંડવાની અંદર આવવાનું કીધું અને બપોરે પ્રસાદ લેવા હરિહર કરવા આવવાનું કીધું. જામસિંગ બાપુએ કરસંગ ભગતનું ઘર તાર્યું. ભક્ત સમાજને અનુકૂળ થઈ ગયા, પણ સમાજને ભક્ત અનુકૂળ ન થયા. એક નહીં જેવી વાતના વિરોધને કારણે જામસંગભાઈએ કરસંગ બાપુનું ઘર તાર્યું છે. ગંગા સતી માતાને કરસંગ ભગત કહે છે. સતી આપણે દડવા ગામે ભજનનું આમંત્રણ આવ્યું છે, પાઠ છે, ત્યાં જવું છે અને ભગવાનને કરવું છે. ગતગંગાએ આમંત્રિત કર્યા છે. વાયક આવ્યું છે. ધના ભગતને ત્યાંથી વાયક આવ્યું અને ત્યાંથી દડવા સાલીને રોંઢે વયા ગયા. સાંજે ધામધૂમ જામસિંગ બાપુની ડેલીએ ઢોલ વાગે. આપણે કોને કોને જવાબ દઈશું એમ કહી બંને રામસાગર લઈને નીકળી ગયા દડવા ગામ. ધના ભગતને ત્યાં આખી રાત્રિ ભજનનો સત્સંગ કરવા માટે ભગવાનને કરવું છે. રાત્રિના 11-12નો સુમાર થયો. ભાણુબાને લઘુ શંકા કરવા જવાનું પાછળ વાડો છે તેમાં ગયા અને કાળીડો નાગ ડંખ મારી ગયો. જોત જોતાની અંદર પ્રાણ પંખેરું ઉડી ગયો.
ગામની અંદર જે આનંદ સવાઈ ગયો હતો એમાં શોક સવાઈ ગયો. ભાણુભાઈએ વિદાય લઈ લીધી હો. માતા કુટ જામસિંહ બાપુ ને એમના દીકરી રડેશ. હાકાર થઈ ગયો. હે કરમ તારી કળા ન્યારી હજારો ને નચાવે છે. લગ્ન ના વાગતા વાજાયમાં મરણ પોકો પડાવે છે. ઘડીકમાં તું અછાવે છે, ઘડીકમાં તું રડાવે છે. હતો જે કાલ ભિખારી બન્યો તે આજ ધનવાન. ઘડીકમાં રાજ્ય પાવે છે, ઘડીકમાં ભીખ મગાવે છે. કરમ તારી કળા ન્યારી હજારો ને નસાવે છે. લગ્નના વાગતા વાજા ગવાતા ગીત લગ્નોના એમાં મરણ પોકો પડાવે છે. મરણ પોકો પડવા લાગી. ગામમાં સુનકાર થઈ ગયો. ભગવાનની ગતિ કેવી ન્યારી અને ભક્તો કેવા હોય એનું એક આ ઉદાહરણ ભક્તરાજે આપને શાન કરી છે. દડવા ગામથી સવારના પોરમાં પાવળ કરી કળસંગ બાપુ અને ગંગા સતી માતા વિદાય થયા. એને એમ થયું કે આપણે મોહનું થાય ત્યાં સમડિયા જાશું, ત્યાં ભાણુભાની જાને વિદાય લઈ લીધી છે, પછી કાંઈ વાંધો નહીં. ઓહો, દડવા ગામને રસ્તે શમશાન આવેલું. આ બાજુથી નનામી નીકળે છે ને ઓલી બાજુથી કળસંગ બાપુ ગંગા સતી માતા દડવા ગામથી ચાલીને આવતા શમશાને ભેટો થાય. સામા વળ્યા છે. કળસંગ બાપુ કહે છે, સ્વરાના પૂંજારી હતા સામતુ ભગત, એને કહે બાપુ આ શું કોને વિદાય લીધી? સામતુ બાવો રડી પડ્યો અને કહેવા લાગ્યો, ભગતરાજ આપણા ગામના જાંબાના ભાણેજે વિદાય લીધી. ભાણુભાઈ વિદાય લીધી એમ કીધું અને બધા રુદન કરે. કળસંગ બાપુ કહે ભાણુભાઈ એમ વચ્ચે વિદાય લે જ નહીં. હે નનામી એઠી ઉતારો. ટૂંકમાં કહીએ તો નનામી એઠી ઉતારી. જે જળનો લોટો સાથે હતો એમાં બેરખો બોળી પાહોળની પ્રસાદી હતી મોઢામાં મૂકી છે અને જળ માથા પર ફેરવી મોઢાની અંદર મૂક્યું છે અને ભાણુભા આળસ મરડીને ઊભા થયા છે. કાલ સવારની વાત ભક્ત શું ન કરી શકે? બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજનો બાળક હોય તો શું ન કરી શકે? કેવલ ભક્તિનો જ આહાર હોય, વિષય રસ જેણે ત્યાગ્યા હોય, હરિરસમાં જ પ્રીતિ હોય, સમર્પણ હોય, સમયકાળ જેને અસર ન કરે, ટૂંકમાં કહીએ એવા મહાન આત્મા ભાણુભાને ઊભા કર્યા. જામસંગ બાપુએ કળસંગ બાપુના પગ પકડી લીધા. તાહેમાન મને ક્ષમા કરો. હે કેટલી મોટી મેં ભૂલ કરી આવા મહાન પુરુષ ગામની અંદર અને મેં એને તરસોડ્યા. ભાણુભા કળસંગ બાપુ અને ગંગા સતીને શરણે પડ્યા. જામસંગ બાપુએ હુકમ કર્યો કે જાન જૂટશે કળસંગ બાપુના ઘરેથી અને મીંઢોળ છૂટશે કળસંગ બાપુના ઘરે. આવા પરમાર્થના કાર્યો ભક્તો કરે.
જેને કોઈ વાદ વિવાદ વિરોધ હોતો નથી, કેવલ પ્રેમ ભાવના અને પોતાના ધર્મ અનુસાર વર્તે છે. સમય જતા આવા મોંઘા રે માતમ રે એ મારે પુરુષના એ જેને માથે ગુરુજી કેરી મેર રે હે આવા મોંઘા રે માતમ રે હરિજન કેરા બાળને સમય ગયો છે. ફરી સમડિયાળાની અંદર આનંદ સવાયો છે. સમય જતા હજુ 18 વર્ષના થયા. તેમનું સગપણ સાવર ગામના દેવસંગ બાપુની દીકરી પાન કુંવર સાથે થયું. ધન્ય આજે એવું પાત્ર આવ્યું જે સંસારને ઉજાવળ કર્યો છે. પાન કુંવર સાથે લગ્ન નિર્ધાર્યા છે. આખું ગામ આનંદ છવાયો છે. સાવરની એની જાન ગઈ છે. જામ બાપુને આગેવાન કર્યા છે. આનંદ છવાયો, ઢોલ વાગ્યા. પાન કુંવરને પરણી અને અજુભા સમડિયાળાની અંદર આવ્યા છે. આવતા લક્ષણો ઓળખાઈ ગયા. ગંગા માને કે આ કોઈ ભગવાનની ગતિ, આપણા ઘરે કોઈ એવો દિવ્ય આત્મા આવ્યો છે, ભક્તિને ઉજાવર કરશે. ભલે અજુભા અવિરોધમાં હાલે છે. ક્રમ અનુસાર સાંજના સમયે સંતવાણી થાય. ભક્તો બધા બેસવા આવે છે. હવે તો એકતા થઈ છે. જામ બાપુ પણ આવે છે, ભાણુબા આવે, બધા આવવા લાગ્યા છે. અને ગંગા સતી માતા અને કાળસંગ બાપુ એવા ધર્મના ધોરી રે. કાળસંગ બાપુ કહે છે ભક્તોને, ધરું લઈને હાલ છે એ તો પગલા ભરે નહીં પાછા રે. હે આવો ભક્તિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાખડે એ જી અને સુંગે સ્વાદ ગણેરો રે. હારે પાન કુંવર માન પુરુષોની વાણી શ્રવણ કરે છે. અજુબાના કઈ ઠેકાણા નહીં, તો બજારોની અંદર આટા મારે હો. ફૂલડાને સૂંગ્યા રે ગોપી સંદ ભરતરીએ બેટા પાન. હરિભજન નો લાવો શીખશો નહીં. મનુષ્ય અવતાર આપણને મળ્યો છે, તો આપણું જે કર્તવ્ય છે તે કરવાનું છે. આપણે તો ક્યાં કઈ ત્યાગવાનું છે. એને રાજ વૈભવમાં ઉપજો જોને વિરાગ રે. હારે આવો ભક્તિ કેરો માર્ગ રે, ફૂલ કેરી પા
સૂંઘે એને સ્વાદ ગણેરો રે એવા કર્મના વીણા રે અધૂરિયા દે છે બેટા પાન કર્મના વીણા હોય સળ કપટ વાળું જીવન હોય એવા અધૂરિયા કહેવાય છે એવા ધુરિયા ખાસે જમડા કેરા માર રે ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાખડે એ ફૂલડા ને સૂંઘે સ્વાદ ગણેરો રે હે આવું ગુરુના પ્રતાપે રે જેઠી રામ બોલ્યા એ જેઠી રામા ગત ગંગાના દાસ રે હે બેટા પાન આવા મહાન પુરુષો ગત ગંગાના દાસ બની ગયા અને આપણે ભક્તિ દીપાવાની છે બેટા અજુબાને રસ્તા ઉપર લાવવાનું છે નીતિ નિયમ સત્યનું પાલન કરવા માટે નિત રીત આવા ભજન સત્સંગ થવા લાગ્યા આ બાજુ વધુવા લાઈન સુક્યા છે દુષ્ટના સિંગે સડ્યા એ દેજો દેજો સંતોના શરણે વાસ રે ભક્તિ કેરો માર્ગ રે ફૂલ કેરી પાખડી સદગુરુ મહારાજની રામદેવજી મહારાજ